શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. ને જો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે ગામ. અને જો આ ભાઈ પણ અમારે તૈયાર થઈ ગયો છે. અને એ પહેલાં જો અમારે આ બધા એને ભણવા મળવા જવાના છે. એ બધાને નિશાળે મળવા જાય છે. અને અમારે જવાનું છે આજે મારા પિયર. તો જો એ પણ બધા રેડી થઈ ગયા છે. અને અમે જઈશું નિશાળે મેળવા. અને આ ભાઈ તો અમારી હારે આવે છે એના મામાના ઘરે. નહીં, મામાના ઘરે આપણે જવાનું હોય ને. તો જો નિશાળે અમે જઈશું નિશાળે મેળવા. તો એ બધા જો નિશાળે જવા અમે નીકળી ગયા છે. રેડી? જો નિશાળે જવા નીકળી જશે. જો જસોદાને પણ વહેલા તડકીએ લઈ લીધી હતી. અને વાસળીને પણ તડકીએ લઈ લીધી હતી. અને એને ગરમ પાણી કરીને પાઈ લીધી હતી. ને જો નીણ પણ નાખીને અતારમાં ધરવી લીધી છે. કારણ કે અમારે ગામ જવાનું છે ને એટલે ઓગઠી એટલી બધી કરાવી નાખી છે આજ વહેલા એને એવું બધું ઝાઝું નાખી દીધું. કારણ કે ધરે રહે ને તો પછી વહેલા મોડું થાય ને તો વાંધો ન આવે એ માટે. અને જો તારે સરસ મજાની નીણ બીણ ખાઈને બેઠી છે. અને વાછડીને પણ જો મેં દૂધીને પાયું હતું ધરાઈને, તો એ પણ જો તારે બેઠી છે. અને પાડ્યું ને એને પણ અમે ને એવું બધું ને પાય ને એવું બધું લીધું છે અમે. ને એને પણ હારે ધરી લીધી છે. અને એ જો ઊભ્યું છે બધી પાડ્યું ને ભેંસની. અને દી પણ જો કે ચડી જશે હવે. તો અમે માલનું એનું તો બધું કામ કરી નાખ્યું છે. આજ ગામ જવાનું હતું ને મારા પિયર એ માટે. અને અમે જો ઝાડ ને એવું બધું તો કાલ પાણી વારવાનું હતું ને તો એ વારી નાખ્યું છે. અને જો સરસ મજાની નીંગળી પણ ઝાડ જાય છે. અને ઘાસ મેં વાવી હતું ને જો એક વાટ વાડ લીધો ને બીજો વાટ આવડો થઈ ગયો છે. અને અમારે વંશ પણ જો એના મામાના ઘરે આવે છે નહીં, તો એ પણ સરસ મજાના રેડી થઈ ગયો છે. અને જો વાછડી ઊભી થઈ ક્યારેની બેઠી હતી ને તો જો ઊભી થઈ છે. અને માલનું કામ અમારે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તો અમે પણ વહેલા નીકળી જાવી ને તો અહીંયા ઝટ જઈને પહોંચી જાવી. કારણ કે અહીંયા તો મારા બા ને બાપુ ને ભાઈ ને બધા હશે તો એને જલ્દી મળવી. કારણ કે માના ઘરે જવાની તો ખુશી કોને ન હોય. એટલે જલ્દી અમે અહીંયા પહોંચી જાવી. અને તમે પણ વિડીયોમાં બના રહેજો. કારણ કે તમને ત્યાં જઈને બધાની મુલાકાત પણ કરાવશું. અને અહીંયા શું છે ને શું હાટું જાવી છીએ એ પણ વિડીયોમાં આગળ કહીશું તમને. તો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો જો અમે રેડી થઈને મારા પિયરે નીકળી ગયા છે. અને આજે પણ અમારો વંશ સાથે જ આવે છે એના મામાના ઘરે. નીકળી ગયા છે જવા માટે. હેલો મિત્રો, અમે પહોંચી જશે અમારા તાલુકા ખાનગઢમાં. બનાવ્યો છે સરસ મજાનો. ખાનગઢમાં પહોંચી જશે. અહીંયા છે ખાનગઢનું સરસ મજાનું તળાવ. સરસ મજાનું તળાવ છે. આ છે સરસ મજાનું અમારું જો ખાનગઢ. અહીંયા છે ટ્રેનનો પાટો.
શેરીમાં જાય છે દાદાના મંદિરે. શેરીએ જવાય છે વાસુદેવના મંદિરે. તો ફાઇનલી મિત્રો હવે ખાન બારા નીકળી જશે. તો જો મિત્રો આ છે અમારા ગામનો તળાવ અને આ છે અમારું ગામ. આ છે અમારું ગામ ચોદીરા. નિશાળ આ છે અમારી નિશાળ તકબીર વિદ્યાલય આવતી જો મિત્રો બધા પ્રસાદી લેવા બેસી જશે. અહીંયા અમારા ભાને બેવરાયા છે ને તો અમે ત્યાં આવ્યા હતા અને બધા પ્રસાદી લે છે. હરવંશભાઈ હારે આવ્યા હતા નહીં તો બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને જો મિત્રો બીજી વાડી છે. અહીંયા સરસ લીલગરી છે. અહીંયા છે જીરું ને આમ રજકો છે. અને અહીંયા અમારા દાદાને બેવરાયા છે આજે તો અમે ત્યાં આવ્યા હતા અને અમે જઈએ છીએ બીજી વાડીએ. મારા બાપુની ટુકડી વાડી છે ને અમે આખી વાડી છે ને તો ત્યાં જવાનું છે. તો જો મિત્રો મારા બાપુને અહીંયા છે ધવારું ડેલો ને 2 ઓળિયું ને એવું બનાવ્યું છે વાડીએ અને અહીંયા રહેશે અને અહીંયા એમનો માલ બાંધે છે ભેંસો ને એવું. અને એમને એક ગા પણ છે જે તમને દેખાડું જે નંદી મહારાજ છે અને અહીંયા ગા પણ છે. જો એમને સરસ મજાની એક ગા પણ છે. અને જો જામરુકડી ને ચીકુડી ને એવું પણ વાયું છે. પોપૈયા છે. અહીંયા દાડમડી છે, જાંબુકડી છે ને આગળ સીતાફળી ને પાછી જાંબુકડી ને ચીકુડી ને બધું છે. એમને જો રાયડો પણ વાઢીને મેળ દીધો છે. બધો વાઢવાયો છે. હવે 2 દિવસમાં તો લગભગ કાઢી પણ નાખશે. અહીંયા રજકો છે. અહીંયા સરસ મજાના જો સકરિયા પણ વાયા છે એમને. ને અહીંયા છે પોપૈયા. તો પોપૈયા પણ જો બહુ આવ્યા છે. લૂમઝૂમ સરસ પોપૈયા જો. અને જોઈને સરસ મજાનો રાવણો જાંબુડો પણ છે. અને જો અહીંયા પણ સકરિયા વાયા છે. બુલેટ ઘાસ પણ છે. આંબો અને ખલેલી બધું પણ વાવ્યું છે. બધા ઝાડવા ને ડુંગળી પણ જો વાવી છે. અહીંયા પણ જો જાંબુડો છે. અહીંયા અમારે વંશ રખડે છે. છે અમારી બેન નાની શારદા. વાડીએ સરસ મજાના પોપૈયા છે. તો જો અમે આવ્યા છીએ પોપૈયા તોડવા માટે. જો આપણે પોપૈયા તોડવી જો સરસ મજાનો પોપૈયો છે. અને જો અહીંયા અમારા સકરિયા પણ વાયા છે. અને પોપૈયા પણ ઘણા બધા છે. અને જો અમારા વંશભાઈ પણ હારે આવ્યા છે. નહીં પોપૈયા તોડવા આવ્યા છે ને તો એ પણ પોપૈયા તોડવા આવ્યા છે. નાનો પોપૈયું તોડવું છે નહીં. હા વાડીએ ચીણા વીણવા. અને જો એટલા ઉતારી પણ લીધા છે. અને જો આ બધી પારીએ છે. અને આવું કંઈક જીરું છે. અને આમ અમારા બાપુની ને ઘઉં વાયા છે. આગળ એરડા પણ વાયા છે. પોપટા બીટે છે નહીં ચણા બીટે છે ને ચણા બીટે છે. વંશભાઈ પણ જો ચણા બીટે છે. ચણાની પારી વાયા છે મેં. અને જો બધા
પોપટા છે ને કંઈક આંટો મારે છે ને આવું કંઈક જીરું છે અને અહીંયા જો તો જો મિત્રો અમે વગડીયા મેલડીમાં આવી ગયા છીએ દર્શન કરવા માટે અને દર્શન પણ કરી લીધા તમને પણ કરાવું. મેરડીમાનું સરસ મજાનું મંદિર છે ને અહીંયા હવન કુંડ પણ છે જે અહીંયા શ્રીફળ ને વધારે છે ને તાવણ એવું માણા કરે છે. ને લાખો માણા દર્શન કરવા પણ આવે છે ને બધા આને કહે છે પાટાવાળી મેરડીમાં. મારા ભાઈની પણ જો દર્શન કરવા આવ્યા હતા ને તારી પાટે ઊભા છે રેલગાડી જોવા માટે. તો જો મિત્રો અમે કાલ તો જતા અમારા દાદાને બેસાડીને ત્યાં તો ત્યાંથી મેં સાંજે જ ગયા હતા પણ સાંજે બહુ મોડું થઈ ગયું હતું ને તો વ્લોગ નહોતો ઉતાર્યો. તો અત્યારે બપોરે અમે ટાઈમ મળ્યો છે તો બપોરે અમે ઉતાર્યું છે વ્લોગ કારણ કે સવારમાં પણ માલનું એનું બધું જો કરવાનું હોય ને તો ત્યારે પણ ટાઈમ ન મળે તો અત્યારે અમે ઉતાર્યો છે. ને જો બધા એને સરસ મજાની પૈને નીંદ નાખી દીધી છે અને બપોર થઈ ગયા છે. અને જશોદાને પણ જો એને પણ બપોરે ગરમ પાણી કરીને અને પી લીધી હતી. સવારમાં પણ પાઈ હતી ગરમ કરીને અને અત્યારે પણ પાઈ છે અને એને પણ જો નીંદ નાખી દીધી છે. અને અમારી જશોદાની દીકરી જો એ તો બેઠી છે મસ્ત બેઠી છે દૂધ પીને ધરાઈને. અને જે બધાને નીંદ કરી નાખ્યો છે અને મારે પાણી વારવાનું છે ને તો ત્યાં હું જાઉં. અને જો અમારે સરસ મજાની ચીકોડી પણ થઈ જશે અને અમે આવી જશે જો પડામાં અને પડામાં પાણી વારવાનું પણ તો ચાલુ કરી દીધું છે. મોટર હાલે છે અને જો રજકો પાવાનો છે અને જો બેહરિયા તો પૈ પણ દીધા છે ને અહીંયા જાય છે. અહીંથી સીધું અહીંયા ઘાસનો કેરો છે ને તો તેમાં પણ પાણી જવા દેવાનું છે તો રજકામાંથી જ જાય છે ને એ પણ અમે પૈ દેવી જેથી કરીને વાડ જલ્દી આવી જાય. એક વાર તો મેં વાઢી પણ નાખ્યો છે ને બીજો જાવડો થઈ પણ ગયો છે અને રજકાનો પણ આ બીજો વાડ છે. અને ખાતર નથી ભર્યું ને તો જો બરાબર વાડ પણ નથી આવ્યો તો અગલી સાલ ખાતર ભરી અને સારો રજકો અમે કરશું મારા માટે.